તારીખ 2/4/2026 ને ગુરુવારના રોજ ગામ મહારાજના મુવાડા તાલુકો ઠાસરા ખાતે પ્રવીણસિંહ સુરેન્દ્રસિંહ મહિડાની અરજીને લઈ વિવાદ ઊભો થયો હતો, જે અંગે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ગામના ચૂંટાયેલા સભ્યો તેમજ સરપંચશ્રી અને તલાટી ઉપસ્થિત હતા। આ ગ્રામસભામાં પ્રવીણસિંહ મહિડા દ્વારા અરજી મુજબ આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે ગામની ચૂંટાયેલી નવીન બોડી મનસ્વી વર્તન કરી અને નિર્ણયો લઈ રહી છે અને નવીન પંચાયત અન્ય જગ્યાએ બનાવવા માટે માંગ કરેલ તે અંતર્ગત આ આરોપ સમગ્ર ગામને અને ગામજનોને લાંછન લાગે તેવો હોય, જે અંગે આજ રોજની ગામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને 80% ગ્રામજનો આ અરજીની વિરુદ્ધ સંમતિ દર્શાવવામાં આવી। તેમજ અગાઉના ઠરાવમાં પણ પંચાયત અંગે પૂર્ણ બહુમતીથી નિર્ણય થયેલ અને આજ રોજની ગામસભામાં પણ પૂર્ણ બહુમતીથી નિર્ણય થતાં કેટલાક વિઘ્ન સંતોષી તેમજ અસંતોષી વ્યક્તિઓ દ્વારા અમે કહીએ એમ કેમ ન થાય તેવા મનસ્વી જીદ સાથે ગ્રામ પંચાયતની બહાર પણ ભારે હોબાળો કરવામાં આવ્યો હતો। તેમજ બહુમતીના આ નિર્ણયથી અસંતોષ પામેલ વ્યક્તિઓ દ્વારા મુદ્દાને અન્ય વળાંક આપવા માટે સંતરામ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ ઉપર પણ પ્રસાદી ખાવાના ખોટા તેમજ ગંભીર આક્ષેપો મોટા અવાજે રજૂ કરી અને મંદિરને તેમજ ભક્તજનોને બદનામ કરવાનો પણ પ્રયત્ન કેટલાક અસંતોષી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જે અંગે મંદિર માટે કરાયેલા પાયાવિહોણા આક્ષેપોથી સમગ્ર ભક્તજનો પણ હાલ રોષે ભરાયેલ છે। સાથે જ આજ રોજ ગ્રામ પંચાયતની બહુમતીને માન્ય રાખી અગાઉના નિર્ણય યથાવત રાખેલ છે, જે સંબંધિત આગામી સમયમાં પણ ન આવા વ્યક્તિઓ દ્વારા મહિલા સરપંચ અને મહિલા બહુમતી ધરાવતી બોડીને હેરાન કરવામાં આવે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે। તો શું આ વિવાદ અને આગામી સમયમાં માનનીય વડાપ્રધાનશ્રીના મહિલા સશક્તિકરણના કાર્યોમાં તેમજ વિકાસલક્ષી કાર્યોમાં વેગ આવશે કે પછી મહિલા બહુમતી બોડી દ્વારા થતા કાર્યોમાં રોડા ઊભા થશે તે જોવું રહ્યું। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ।